જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું પુષ્ટિ માર્ગના જહાજની વાર્તા ભાગ 3 અને 4. પછી ગામમાં જઈ બધાને સૂરના ચમત્કારની વાત કહી. વાયુ વેગે વાત ફેલાઈ. ગામના લોકો પોતપોતાના દુખડા લઈને દોડ્યા તળાવ કિનારે. સૂર સૌના મનનું સમાધાન કરે, વચન ફળે અને સૌને ફાયદો થાય. આમ કરતા મહિમા એટલો બધો વધી ગયો કે સૂરની પૂજા ચાલી. સતત ભીડ રહ્યા કરે. ખાવા પીવાની વસ્તુઓના ખડકલા ખડકાય. ધીમે ધીમે ઝૂંપડીની જગ્યાએ પાક્કું અને મોટું ઘર તૈયાર થઈ ગયું. અઢળક દ્રવ્ય, ભાત ભાતના વસ્ત્રો અને રાજ રચીલાનો વૈભવ વધી પડ્યો. સૂર સ્વામી કહેવાયા. ઘણા લોકોએ એમના નામની કંઠી બાંધી અને સેવક થયા. ગાયન વાદનના સાજ ભેગા થઈ ગયા. ભજન મંડળી તૈયાર થઈ. ધૂમ મચી ગઈ. આ પ્રકારે પીપળાના વૃક્ષ નીચે સૂર સ્વામી 18 વર્ષના થયા. 18 વર્ષના સૂર સ્વામીને એક રાત્રિએ વૈરાગ્ય પ્રાપ્ત થયો. એમને વિચાર આવ્યો કે હું તો ભગવાનને મળવા ઘર છોડીને નીકળ્યો હતો અને અહીં આવીને આ માયામાં ક્યાં ફસાઈ ગયો. પ્રભુનો યશ વધારવાને બદલે મેં તો મારો જ યશ વધાર્યો. હવે આ સ્થળે રહેવું ઉચિત નથી. સવાર પડે એટલે અહીંથી નીકળી જાઉં. બીજા દિવસે સવારે એક સેવકને મોકલી પોતાના માતા પિતાને બોલાવી મંગાવ્યા અને ઘર, દ્રવ્ય, વૈભવ વગેરે સઘળું કંઈ એમને સોંપીને પોતે પહેરેલે વસ્ત્રે બહાર નીકળી ગયા. થોડા નિર્મોહી સેવકો પણ એમની સાથે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા સૌ મથુરા પહોંચ્યા. વિશ્રામ ઘાટ પર મુકામ કર્યો. પરંતુ સૂર સ્વામીને આ સ્થળ રહેવા માટે યોગ્ય ના લાગ્યું. વસ્તીની વચ્ચે રહીને તો ફરી પાછી એ જ ભલા ગળે વળગશે. ચોબાઓનું મહાત્મ્ય ઘટશે અને પ્રભુના યશને બદલે પોતાનું જ યશ વધશે. એમ સમજીને ત્યાંથી આગે કૂચ કરી અને મથુરા તથા આગ્રાની વચ્ચોવચ્ચ રૂનકતા ગામ પાસે ગો ઘાટ પર આવીને વસ્યા. યમુનાજીનો સુંદર કિનારો, ઘટાટોપ વનરાજી, વસ્તીથી દૂર. સૂર સ્વામીને આ સ્થળ બહુ ગમી ગયું. સેવકોએ ત્યાં ઝૂંપડીઓ તૈયાર કરી લીધી. પરંતુ કોઈ પણ પ્રકારની અધિક સુંદરતા બંધનો અને અનર્થો જ ખડા કરતી હોય છે. સૂર સ્વામીના સુંદર કંઠે, મોહક વાતચતુર્ય અને શકુન અપશુકુનના જ્ઞાને અહીં પણ માયાને નોતરી. દૂર દૂરથી લોકો અહીં આવવા લાગ્યા. કોઈને ગાન વિદ્યા શીખવી હતી તો કોઈને ભવિષ્ય જ્ઞાતા બનવું હતું. કોઈને દુઃખના ડુંગર હટાવવા હતા તો કોઈને પ્રભુ મેળવવા હતા. જંગલમાં મંગલ ખડું થઈ ગયું. લોકોને મન ગો ઘાટ પર એક યાત્રાનું સ્થળ બની ગયું. અહીં પણ ઘણા લોકો સૂર સ્વામીના સેવક થયા. જગતમાં સૂર સ્વામીની પ્રસિદ્ધિનો ડંકો વાગી ગયો. જય શ્રી કૃષ્ણ.